દાદા શું નામ તમારું? મારું નામ ગજેન્દ્ર કુમાર અંબા રાવલ. ઉંમર મારી 75 વર્ષ. આપણે નરસિંહપુર સરકારી આયુર્વેદ દવાખાનામાં તમે દવા કરવા આવ્યા ત્યારે પહેલી વખતે તમારું વજન કેટલું હતું? મારું વજન પહેલાં 108 કિલો વજન હતું. અચ્છા, અને બીજી કઈ કઈ તકલીફ કે બીમારીઓ હતી? મને ડાયાબિટીસ, બીપીનું સ્ટેન્ડ મુકાયેલું હતું, શ્વાસની તકલીફ ખાસ હતી, કફ નરો કફ ડબલો ભરેલો. અને શ્વાસની તકલીફ માટે તમારે પંપ લેવો પડતો કે એવું કંઈ થતું? હા, એવું બધું હતું, પણ એ બધું પંપ બધું તમારા દવાખાના પંપ બંધ થઈ ગયું. અચ્છા, અહીંયા આપણે દવા કેટલો સમય કરી કાકા? દવા વરસ ઉપર થયું. વરસ ઉપર થયું. હવે આ વરસની દવાઓ કર્યા પછી કઈ બીમારીઓમાં શું ફરક પડ્યો કાકા? મને શ્વાસની તકલીફ હતા, બિલકુલ નહીં, ચાલી શકું, પગથિયાં ચડી શકું. ડાયાબિટીસ એવું કશું છે નહીં, ડાયાબિટીસ ગાય થઈ ગયું. કફ નહીં, એવું કફ મને 1-2 વાર દાડામાં જવું પડે છે, નકર ડબલો રાખતો, ડબલો થઈ ગયો બંધ, ડબલો નહીં રાખતો. બરાબર. અને કઈ કઈ બીમારીઓની દવા, જે તમારી એલોપેથિક દવા ચાલતી હતી, એ કઈ કઈ બીમારીઓની બંધ થઈ? હા, મારે બીપીની ગોળી આપતા. હા. પછી હૃદયનો 50% કામ કરે એના માટે મને આપતા. પછી શ્વાસની દવા મને આપતા, ગોળીઓ ટાઈમ ખાવાની, સવારે ખાવાની, સવારે ખાવાની. પછી ડાયાબિટીસની દવા આપતા. બરાબર. હમણાં જે તમે કહો છો આ બધી દવાઓ બંધ થઈ ગઈ તમારી, એની પછી તમે કોઈ વાર પ્રેશર કે શુગર કે આ ડાયાબિટીસ તમે મપાયું છે? એ દવા બંધ કર્યા પછી નોર્મલ આવે છે? હા, મપાયું છે. રિપોર્ટમાં સર મપાયું છે. અને એ બધું નોર્મલ આવે છે? હા, નોર્મલ આવે. અને દવા તમારા એમડી ડૉક્ટરે જ બંધ કરાવી છે? હા 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 ને? સારું. તમારો આ વિડીયો કોઈકની જાણકારી માટે ક્યાંય પોસ્ટ કરું તો તમને વાંધો નથી ને? કાંઈ વાંધો નહીં. ઓકે, સારું. હા કાકા. હા.